રામ મંદિર ખાતે શરૂ થયેલું 3.5 કરોડ રામ નામ મંત્ર લેખનનું કાર્ય સંપન્ન થયું છે અને આ મંત્રો 22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના સાક્ષી બનશે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ રામ નામ લેખન સેવા કરી અને આ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો। લોકો શ્રીરામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રીરામ નામ મંત્ર લેખનમાં સહભાગી થઈ રહ્યા છે। ભગવાન રામનો પ્રભાસ તીર્થ સાથે એક અનોખો સંબંધ જોડાયેલો છે, અનોખો નાતો છે। વાયુ પુરાણમાં એનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે કે ભગવાન રામ પ્રભાસ તીર્થમાં આવ્યા હતા, અહીંયા એમણે પૂજા પણ કરી હતી અને સોમનાથ અને અયોધ્યા રામ મંદિરનું જોડાણ થાય આ ખાસ વિશેષ પ્રસંગ છે। જ્યારે 22 જાન્યુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે, ત્યારે સોમનાથ અને અયોધ્યાનું જોડાણ થાય એ ખાસ ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ આ રામ નામ મંત્ર યજ્ઞ લેખનનું આયોજન અહીંયા સોમનાથના રામ મંદિરમાં કરવામાં આવ્યું છે।